નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ચેપ્ટર 10 ભારત કૃષિમાં આપણે મહત્વનો 2 ગુણનો સવાલ તફાવત સ્વરૂપે આપણે ભણીશું। ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત સમજાવો। બરાબર છે? તો શું કહે છે? ચોમાસા એટલે કે વર્ષા ઋતુમાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય છે। કઈ ઋતુમાં? ચોમાસામાં, એટલે કે વર્ષા ઋતુમાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે। જ્યારે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે। કઈ ઋતુમાં? શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે। ખરીફ પાકનો સમયગાળો જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે। કયા પાકનો? ખરીફ પાકનો સમયગાળો કેટલો હોય છે? જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે। જ્યારે રવિ પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે। કયા પાકનો? રવિ પાકનો, એટલે કે શિયાળામાં લેવામાં આવતા પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે। આ ઉપરાંત જોઈએ, ખરીફ પાકમાં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ અને મઠ વગેરે પાકો ખરીફ પાક કહેવાય, એટલે કે ચોમાસામાં જ તેની ખેતી કરવામાં આવે છે, વાવણી કરવામાં આવે છે। જ્યારે રવિ પાકોમાં ઘઉં, ચણા, જવ, સરસવ, અળસી, રાયડો વગેરે હોય છે। બરાબર છે? કે જેની વાવણી એટલે કે એની ખેતી શિયાળામાં જ કરવામાં આવે છે। બરાબર છે? જો આમાં બાળકો તમે એક ટોપિક પણ વધારે ભેળવી શકો કે ખરીફ પાકમાં સિંચાઈની જરૂર પડતી નથી, જ્યારે રવિ પાકમાં સિંચાઈની થોડીક આવશ્યકતા પડે છે, કેમ કે શિયાળામાં બહુ વરસાદ ન હોય એટલે સિંચાઈની થોડીક આવશ્યકતા પડે છે। બરાબર છે? તો આ ટોપિક પણ તમે એની અંદર લખી શકો। કેમાં? તફાવતમાં। તો કયો તફાવત હતો? ખરીફ પાક અને રવિ પાક। હવે બાળકો, આપણે વિવિધ પાકો વિશે આપણે એની કૃષિ પદ્ધતિઓ જોઈ ઓર પ્રકારો જોયા, તો ભારતીય અર્થતંત્રમાં આ બધા પાકોનું ખૂબ મહત્વ છે। એટલે આમાં એ રીતનો સવાલ પણ પૂછાય કે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો। શું? ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો। બરાબર બાળકો, આપણે આગળના વિડીયોમાં એવું ભણી ગયા કે ભારતમાં કૃષિ મહત્વનો વ્યવસાય છે। બરાબર? અને મહત્વના ઉત્પાદન નિકાસમાં પણ કૃષિનો ફાળો છે। બરાબર? એટલે ભારતીય અર્થતંત્રમાં કૃષિનું ખૂબ મહત્વ છે। કેટલું છે એ આપણે જોઈએ કે કૃષિ દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે, એટલે કે 60% કરતાં પણ વધુ લોકોને રોજગારી કોણ પૂરી પાડે છે? કૃષિ પૂરી પાડે છે। ઉપરાંત કૃષિ દેશના કુલ ઘરેલું પેદાશના 17% હિસ્સો ધરાવે છે। કેટલા ટકા? 17%। જીડીપીનું ફૂલ ફોર્મ શું? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન। શું કહેવાય? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, એટલે કે કુલ ઘરેલું પેદાશ। એટલે કે ભારતની અંદર જે પણ કંઈ ઉત્પાદન થાય કૃષિમાંથી, માધ્યમિક ક્ષેત્રમાંથી, પ્રાથમિક ક્ષેત્રમાંથી, એ બધાનું કુલ ટોટલ એટલે કુલ ઘરેલું પેદાશ કહેવાય। તો કુલ ઘરેલું પેદાશના 17% હિસ્સો માત્ર કોણ ધરાવે છે? કૃષિ ધરાવે છે। આ ઉપરાંત વિશ્વભરમાં ખેત પેદાશોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? બીજું છે। કે વિશ્વમાં સૌથી વધુ ખેત ઉત્પાદન બીજા ક્રમે જો કોઈ હોય તો એ કોણ છે? ભારત છે। કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે। કૃષિ ભારતના લોકોને શું પૂરો પાડે છે? ખોરાક પૂરો પાડે છે। આ ઉપરાંત જોઈએ, ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાટા
વગેરે કૃષિ પેદાશોની ભારતમાંથી થતી નિકાસમાંથી વિદેશી ઊંડિયામણ પણ પ્રાપ્ત થાય છે. કયા કયા પાકો? ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાટા, આવી બધી કૃષિ પેદાશોની નિકાસ કરવામાં આવે છે અને એના દ્વારા વિદેશી ઊંડિયામણ પણ આપણને પ્રાપ્ત થાય છે. કેમ કે સૌથી વધુ વિદેશી ઊંડિયામણ પણ કોણ કમાઈ આપે છે? કૃષિ કમાઈ આપે છે. આ ઉપરાંત જોઈએ સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. શેમાંથી પ્રાપ્ત થાય છે? કૃષિમાંથી. કયા કયા ઉદ્યોગોનો કાચો માલ? સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, તેલ ઉદ્યોગ તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો. બરાબર છે. આ તમામ ઉદ્યોગો માટેનો કાચો માલ પણ આપણને કૃષિમાંથી જ મળે છે. બાળકો, અહીંયા તમને શબ્દ એવો આપ્યો પ્રસંસ્કરણ. પ્રસંસ્કરણ એટલે શું? કે જે ખાદ્ય સામગ્રીને લગતા ઉદ્યોગો હોય ને, દાખલા તરીકે તમે જો અથાણા ઉદ્યોગ છે, પાપડ ઉદ્યોગ છે, અથવા તો આ બધી જે વેફર્સ બનાવવામાં આવે બધા ઉદ્યોગ, એ પ્રસંસ્કરણ ઉદ્યોગ કહેવાય. બરાબર છે. તો એ બધાનો કાચો માલ પણ આપણને કોણ પૂરો પાડે છે? કૃષિ પૂરો પાડે છે. આમ ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતની મોસમી આબોહવાની પરિસ્થિતિને લીધે સાતત્યપૂર્ણ દેખાવ ભારત કરી રહ્યું નથી. કેમ કે ભારતમાં કૃષિ ક્ષેત્રે જે પણ કંઈ સુધારા હજી થવા જોઈએ, આબોહવાની જે પણ કંઈ આપણને એનો લાભ મળતો હોય એની જે પરિસ્થિતિ છે, બરાબર છે, વૈશ્વિક સ્તરે ભારતનો ખેતી ક્ષેત્રે જે દેખાવ છે, બરાબર છે, તો એ હજી પૂરતું નથી. એટલે કે સાતત્યપૂર્ણ દેખાવ ભારતનો જે કૃષિ ક્ષેત્રે હોવો જોઈએ એ હજી જોવા મળતો નથી. છતાં પણ ભારતીય અર્થતંત્રમાં સૌથી વધુ જો મહત્વનું કોઈ ક્ષેત્ર હોય તો એ કયું છે? કૃષિ ક્ષેત્ર છે. રોજગારી વધુ પૂરી પાડે, વિદેશી ઊંડિયામણ પણ આપણને કમાઈ આપે, ભારતના લોકોને ખોરાકે પૂરો પાડે, બરાબર છે, ઉદ્યોગોને કાચો માલ પણ કૃષિ પૂરો પાડે છે. એટલે આમ જોવા જઈએ તો ભારતીય અર્થતંત્રમાં કૃષિ એ મહત્વનો ભાગ ભજવે છે. કેમ કે ભારતીય અર્થતંત્ર પણ કોના પર આધારિત છે? કૃષિ પર જ આધારિત છે એમ કહેવામાં આવે છે. નિકાસ પણ મોટા ભાગની સૌથી વધુ કોની છે? કૃષિ પેદાશોની છે. ઉત્પાદનમાં પણ સૌથી વધુ હિસ્સો કોનો છે? કૃષિ પેદાશોનો છે. બરાબર છે. રોજગારીમાં સૌથી વધુ હિસ્સો કૃષિ પેદાશોનો છે. કેમ કે મુખ્ય વ્યવસાય જ કૃષિ છે ભારતમાં. એટલે આમ ભારતીય અર્થતંત્રમાં કૃષિનું ખૂબ જ મહત્વ રહેલું છે. ઓકે, ધન્યવાદ બાળકો.